કેમ છે બાળકો? મજામાં? હવે જુઓ, આપણે છેલ્લે સમગુણોત્તર શ્રેણી પૂરી કરેલી છે. આજે પહેલાં હું 9.5 લઈ લઈશ. આ એક છે એટલે અનંત સમગુણોત્તર શ્રેણી. 1 અને 2 માર્કના દાખલા છે આ ટોપિકમાં. જોજો, અનંત સમગુણોત્તર શ્રેણી. સાવ નાનું ટોપિક છે, સાવ નાનો. અને 1 અને 2 માર્કના નાના નાના દાખલા છે અને સાવ સહેલું પાછું. આપણે સમગુણોત્તર શ્રેણી આ જોઈ, એમાં આપણે શું કરતા હતા? એનમું પદ લખતા હતા. એ એનમું પદ ના હોય, બસ ડોટ. એનો અર્થ એન ઇન્ફિનિટિવ થઈ ગયો, અનંત. તો એને કહેવાય અનંત સમગુણોત્તર શ્રેણી. આનો સરવાળો, તો સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર શું કર્યું આપણે? એ 1 માઇનસ આર રેઇઝ ટુ એન અપન 1 માઇનસ આર. આમાં ખાલી આટલું જ આવે, એ અપન 1 માઇનસ આર. અને અહીંયા આર જે છે એ લેસ ધેન 1 જ હોય. આર કેવો હોય? લેસ ધેન 1 જ. તો આ અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર શું યાદ રાખી લેવાનું? એ અપન 1 માઇનસ આર. જો આનું કારણ ક્યાંય છે નહીં, પણ હું તમને કહું, ખાલી કારણ બતાવું છું, તમારે તો આટલું જ કરવાનું છે. જોજો, ક્યાં એસએન છે ને, એનું સૂત્ર હતું એ 1 માઇનસ આર રેઇઝ ટુ એન અપન 1 માઇનસ આર. હવે જ્યારે અનંત સમગુણોત્તર શ્રેણી હોય, આ વધારાની માહિતી આપું છું, એનો અર્થ થાય એન ઇન્ફિનિટિવ હોય, અનંત પદ હોય. અનંત પદ એટલે એન ઇન્ફિનિટિવ, એટલે કહેવાય લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ ઓફ એસએન. આ લિમિટ છે એ 11મા ધોરણમાં જ આવશે. ઓકે, 11મા ધોરણમાં એક પ્રકરણમાં આવશે, લક્ષ, વિધેયનું લક્ષ, એ પ્રકરણમાં આવશે. એટલે પછી આ લિમિટની ચર્ચા ત્યારે કરીશું, અત્યારે નહીં વધારે. એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ હોય ને તેને આમ લખાય કે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, એટલે સામે લિમિટ લખવાની. એ 1 માઇનસ આર રેઇઝ ટુ એન. હવે આ લિમિટનું લક્ષનું એક સૂત્ર છે, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ આર રેઇઝ ટુ એન બરાબર 0, જ્યાં માન આર લેસ ધેન 1. ટૂંકમાં આરની કિંમત 1 કરતાં નાની હોય તો આ 0 થાય. એટલે આ લિમિટ અને આ સૂત્ર મૂકી દઉં તો એ આ 0 થઈ ગયું. તો જુઓ જે શું થઈ ગયું, આ લિમિટ અને આ સૂત્ર આગળના પ્રકરણમાં આવશે. આ વધારાની માહિતી હતી, એટલે આ સૂત્ર સાબિત થાય. કંઈ જરૂર નથી હો, તમારે આટલું યાદ રાખવાનું. અનંત સમગુણોત્તર શ્રેણી સરવાળાનું સૂત્ર થાય એ અપન 1 માઇનસ આર. હવે એના દાખલા લઈશું આપણે. પહેલાં એક દાખલો લઈએ. જુઓ, એક 1/3 સ્પષ્ટ લખેલું હોય, અનંત પદોનો સરવાળો શોધો. અનંત પદ એટલે અનંત સમગુણોત્તર શ્રેણી થઈ ગયા. જુઓ, એ 1 આર છે 1/3, 1/3 ભાગ્યા 1 એટલે 1/3 થઈ ગયું. સરવાળો એસએન એ અપન 1 માઇનસ આર. એ 1 આર 1/3, 3 લસા 3 ઓછા 1 2, અને છેદનો છેદંશમાં 3/3. બોલો, છે 1 માર્કનો દાખલો. બીજો 6 1.2 0.24 અનંત પદોનો સરવાળો શોધો. એ 6 1.2 ભાગ્યા 6 0.2 થાય. સરવાળો એસન એ અપન 1 માઇનસ આર. આ સૂત્ર એ 6 0.2 6 આ 0.8, તો 60 ભાગ્યા 8 લખાય ને, પોઈન્ટ કાઢવું એટલે 60 થઈ ગયા ઉપર. 4 2 15 4 આ જવાબ થઈ ગયો. બોલો, છે સહેલું?
ઘણા બે દાખલા જોજો. પાંચમું 3 ની ઘાત 1/4, 3 ની ઘાત 1/4, 3 ની ઘાત 1/8. આના બરાબર 3 સાબિત કરો એવો દાખલો છે. હવે જુઓ, આ 3 ની ઘાત 1/2, કારણ કે અહીંયા ડોટ લખ્યું છે એટલે હજી આગળ 1/16, 1/32 એવી ઘાત હોય એટલે અહીંયા ઘાતમાં ડોટ કરી દેવાનો. આધાર સરખો, ગુણાકાર, ઘાતનો સરવાળો કરી દીધો એટલે આ ડોટ ક્યાં આવે? ઉપર ઘાતમાં આવે, કે આ રીતે ઘાતનો સરવાળો થશે. તો અહીંયા અનંત સમગુણોત્તર શ્રેઢી બને, પણ અંશમાં બની, ઘાતમાં બની. તો ઘાતમાં સૂત્ર મૂકવાનું 3 એ આને ભાગ્યા કરું એટલે 1/2 આવે, મોટે ખબર પડે ને, upon 1 - r. કારણ લખી દઉં, a 1/2 r 1/4 ભાગ્યા 1/2, 1/2 થઈ ગયું કારણ. આમ તો આવડે છતાંય લખી દીધું. તો જુઓ જોઈએ, 3 ની ઘાત 1/2, 1 ઓછા 1/2 એટલે 1/2 લખું એકવાર, 1/2 ભાગ્યા 1/2 શું થઈ ગયું? 1 ઘાત થઈ ગઈ કે નહીં? 3 આવી ગયો જો. તો આ અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાના દાખલા છે, અથવા એમ કહેવાય કે સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. એ એકદમ સહેલી વસ્તુ. એટલા પહેલાં લઈ લીધું. હવે જુઓ છઠ્ઠો દાખલો. એની રકમ એવી છે કે x બરાબર 1 + a + a². એ જ રીતે y બરાબર આપ્યું છે 1 + b + b². અને એના પરથી કંઈક સાબિત કરવું છે, એટલે ધીમે ધીમે રકમ લખું છું. જો પહેલું તો આ x બરાબર આપ્યું છે, તો આ સામે અનંત પદ થઈ ગયા. તો આનું સૂત્ર a 1 - r. આ તો સ્પષ્ટ દેખાય, એટલે પહેલું પદ 1, r એટલે a ભાગ્યા 1, બે ક્રમિક પદનો ગુણોત્તર, તો કે a. આમાંથી a લાવવું છે. શું લાવવાનું છે? a. તો x - ax બરાબર 1. તો x - 1 ax, 1 આ બાજુ, ax સામે, x - 1 ભાગ્યા x a. જો આ એ થઈ ગયો. ઓકે. હવે y બરાબર આ જ રીતે જો 1 + b + b². તો ફરી અહીંયા સૂત્ર મૂકું, a એટલે 1, 1 - r એટલે b. આમાંથી b શોધવો છે, આ જ સ્ટેપ. y by 1, y - 1 બરાબર by. આ સામે આ બાજુ y - 1 ભાગ્યા y b. આ b મળી ગયું. થઈ ગયા NB. હવે શોધવું શું એના પરથી? તો કે સાબિત કરો કે 1 + ab + a² b² + ડોટ, આનો સરવાળો મેળવવાનો છે. અને જવાબ છે, સાબિત કરો છો, xy છેદમાં x + y - 1. એટલે આ રકમ એ બી સ્વરૂપમાં છે, જવાબ શેના સ્વરૂપમાં છે? xy. એટલે જ આ xમાંથી પહેલાં a મેળવી લીધો, આ y માંથી b મેળવી લીધો. એટલે હવે હું અહીંયા abની કિંમત xy સ્વરૂપમાં મૂકી શકીશ. પહેલું તો આના સરવાળાનું સૂત્ર મૂકી દઉં, a 1, 1 - r, r એટલે b ભાગ્યા 1 ab. હવે જુઓ, આનો સરવાળો તો એટલો જ થાય, તો x અને yના સ્વરૂપમાં જવાબ કેવી રીતે આવે? આવી રહ્યો. આ a એટલે મૂકી દઈશ, b એટલે y સ્વરૂપ મૂકી દઈશ, આવી રહ્યું. તો આ જવાબ થઈ ગયો xy માં ટ્રાન્સફર. જો આ xy લસા એટલા છેદનો છેદાંશમાં ઉપર xy ને ગુણે xy, આ બે કૌંસને ગુણાવી દઉં, xy - y + 1, xy માઇનસ ગુણાવો, -xy + x + y - 1. આ xy જશે, શું બચે? xy છેદમાં x. આવી ગયો xy સ્વરૂપમાં જવાબ. તો જુઓ, આ રીતમાં આ સ્વાધ્યાયમાં બસ 6 દાખલા છે. અચ્છા.
આ એક કંઈ સાદુરૂપ આવ્યું એવો દાખલો છે, બાકી તો બધા 1-1 માર્કના હતા. એટલે બાકી બધા 1 માર્કના ના 2 માર્કનો દાખલો છે એવું કહી શકાય. અને આ ટોપિક પૂરો થઈ ગયો. બસ ખાલી માહિતી જ છે સૂત્રની a/1 - r અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો. હવે આપણે સ્વાધ્યાય 9.4 ચાલુ કરીશું. એમાં સરસ દાખલા છે. હવે જો સ્વાધ્યાય 9.4 માટે આપણે પહેલાં એક સૂત્ર જોઈએ છીએ. શ્રેણીઓના સરવાળા માટેના સૂત્રો છે. જોજો કઈ રીતે. પહેલું, એક વત્તા એક n પદ હોય તો તમને ખબર જ આનો સરવાળો n થાય. તો હું એને લખીશ σ1. શું લખીશ? σ1. અને σ1નું સૂત્ર થાય n. શું કરું છું એ સમજો. સૂત્ર આટલું જ કરવાનું, σ1 એટલે n. પણ તમને આ σ1નો અર્થ તો ખબર હોવી જોઈએ ને. એટલે મેં પહેલાં લખ્યું ભાઈ σ1 એટલે શું? તો કે 1 + 1 n વખત હોય. બીજું 1 + 2 + 3 અને છેલ્લું પદ +n. આને કહેવાય σn. σnનું સૂત્ર થાય n+1/2. તમારે આટલું તૈયાર કરવાનું. σn n+1/2. પણ σn એટલે શું એ તો ખબર હોવી જોઈએ ને. σn એટલે 1 થી n પદનો સરવાળો. ત્રીજું સૂત્ર 1/2 2/2 3/2 થી n/2. તો આને કહેવાય σn². σn²નું સૂત્ર થાય n+1 2n+1/6. એટલે તમે તૈયાર કરી નાખો કે σn² n+1 2n+1/6 એટલે થઈ ગયું. પણ σn² એટલે શું? 1² થી n² નો સરવાળો. બધી ખબર હોવી જોઈએ. 1/3 2/3 3/3 થી n/3. એને કહેવાય σn². એનું સૂત્ર થાય n² n+1² 4. તમારે તૈયાર કરવાનું σn², n² n+1² 4. પણ σn³ એટલે તો કે 1/3 થી n/3 સરવાળો. આ ખ્યાલ હોવો જોઈએ. જુઓ, તમારે આ 4 સૂત્ર તૈયાર કરવાના છે. σ1 એટલે n, σn એટલે n n+1/2, σn² n n+1 2n+1/6, σn3 n² n+1² 4. આ 4 સૂત્ર મૂકીને સાદુરૂપના દાખલા છે. બીજું કંઈ નથી, પણ આ સૂત્ર મૂકીને સાદુરૂપ. અને આ જે છે એ શું અર્થ થાય એ ખબર હોવી જોઈએ. σ1 એટલે 1 + 1 + 1 n વખત. σn તો કે 1 2 3 થી n સુધીનો સરવાળો. σn² તો કે 1/2 2/2 3/2 થી n² સુધીનો સરવાળો. σn³ તો કે 1/3 2/3 થી n³ સુધીનો સરવાળો. ક્લિયર? હવે એક માહિતી આપું છું. જોજો કે ધારો કે ક્યાંય લખેલું હોય σ2n², તો અચળ હોય ને 12. દાખલો નહીં ગણો, ખાલી ગુણધર્મ માહિતી કહું છું કે અચળ સંખ્યા હોય ને એને સિગ્મા અસર ના કરે. બીજું, ધારો કે ક્યાંય લખેલું છે 2n³ 3n + 5. તો જુઓ, અચળ 12 મેં પહેલાં કીધું σn². એ જ રીતે સરવાળો બાદબાકી અહીંયા ઓછા પાઠ લખી નાખો એટલે બાદબાકી આવી જાય. જાજુ બતાવું નહીં. અચળ 12, આ n હોય ને ચલ, એનો સિગ્મા હોય. આ ઓછા 5 તો અચળ છે, તો કંઈ પણ ચલ નથી તો શું કહેવાય? σ1. આ 2 અચળ σn², 3 અચળ σn, 5 અચળ ઓછા કંઈ નથી એટલે σ1. આ સિગ્માના ગુણધર્મો છે. આર કે આવા અક્ષર લખીને લખેલા હોય ગુણધર્મ. મેં તમને દાખલાની પદ્ધતિમાં સમજાવી દીધું. દાખલામાં જ ઉપયોગ કરીશ એટલે હમણાં તૈયાર થઈ જશે. ક્લિયર? બીજું, આમ બી લખી શકાય છે σr = 1 થી n. અને અહીંયા લખે r². ધારો કે r લખ્યું મેં. ચાલો,
તો આનો અર્થ આરની કિંમત 1 થી n છે એટલે આરની કિંમત 1 થી n મૂકો એટલે આવી ગયો આ એટલે સિગ્મા n. તો આનો અર્થ હું આર ભલે લખ્યું હોય સૂત્ર સિગ્મા એનનું જ મૂકીશ કારણ કે આ મૂકવાનો સૂત્ર મૂકું ત્યારે કયો અક્ષર મૂકવો પડે અહીંયા જે હોય આ અક્ષર નહીં જોવાનો. કશું ના લખ્યું હોય તો આમ બી લખાય છે લખવાની બે પદ્ધતિ આ બીજી પદ્ધતિ છે. આર બરાબર 1 થી n તો સિગ્મા આર એટલે સિગ્મા એનનું સૂત્ર મૂકવાનું n n પ્લસ 1 બાય 2 ખ્યાલ આવી ગયો. હવે આમાં એક સરસ વસ્તુ કહી દઉં છેલ્લે ધારો કે અહીંયા લખ્યું સિગ્મા આર સ્ક્વેર અને અહીંયા લખ્યું આર બરાબર 1 થી 10 તો આર સ્ક્વેરનો અર્થ સૂત્ર સિગ્મા એન સ્ક્વેરનું n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6 પણ એનની કિંમત છે કેટલી છે 10 તો કિંમત મૂકી દેવાની n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. જો દાખલામાં જેટલી સાદુરૂપમાં જરૂર પડવાની ને એ બધી માહિતી પણ મેં તમને આપી દીધી એટલે સૂત્ર આવડતું હોય આ માહિતી ખબર હોય હવે દાખલામાં તમારે ખાલી સાદુરૂપ આપવાનું રહ્યું સાવ સહેલું હોય છે ખ્યાલ આવે છે. પણ પહેલાં આટલું તૈયાર કરી દો ને આ જરાક જોઈ લો સૂત્ર તૈયાર કરી આ જરાક જોઈ લો તો દાખલા ફટાફટ થવા માંડશે. છેલ્લી વસ્તુ આજે મેં સૂત્ર લખ્યા આમાં તો નહીં તમને બહુ ખ્યાલ આવે એ પછી જોઈએ પહેલાં આ જોશો તો તમને એક વસ્તુનો માર્ક કરી તમે હું ન બોલું તો બી તમને ખબર પડે કે આ જે સિગ્મા એન લખું ને તો અહીંયા છેલ્લું પદ છે આ એન સ્ક્વેર લખું આ છેલ્લું પદ છે આ એન ઘન લખું છેલ્લું પદ છે. તો આનો અર્થ એવો બી થયો કે આ જે શ્રેણી હોય આ સમાંતર શ્રેણી જ છે જુઓ તમે એના છેલ્લા પદનો સિગ્મા કોઈ પણ સમાંતર શ્રેણીનો સરવાળો એનો અર્થ શું થાય છે તો કે એનું જે છેલ્લું પદ હોય ને એનો સિગ્મા બતાવી દઉં શું કહું છું એ બતાવી દઈએ જોજો. ધારો કે હું લખું 1 3 5 તો આનું છેલ્લું પદ શું થાય 1 3 5 સમાંતર શ્રેણીનું એનમું પદ તમે સૂત્ર બોલો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ડી એટલે 3 ઓછા 1 2 તો 1 વત્તા 2n ઓછા 2 એટલે 1 વત્તા 2n ઓછા 2 તો 2n ઓછા 1 આનું છેલ્લું પદ થાય 2n ઓછા 1 શોધી લેજો. હું ભલે મોટો બોલ્યો તમને તો આવડે છે ને સૂત્ર સમાંતરનું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ 1 3 5 અહીંયા લખ્યું હોય n પદ તો આપણે આ લખવું પડે nમું પદ એટલે 2n માઇનસ 1 અને આનો સરવાળો એટલે આ છેલ્લા પદનો સિગ્મા. તો અહીંયાથી એ પણ માર્ક કરી રાખો કે સમાંતર શ્રેણી હોય તો એનું છેલ્લું પદ હોય એનો સિગ્મા એટલે આખી શ્રેણીનો સરવાળો. 9.4માં જરૂર છે ને બધું મેં તમને કહી દીધું. આટલું જેને આવડતું હોય આ ખબર હોય આ સૂત્ર આવડતા હોય આ બધી માહિતી ખબર હોય એનો હું ખાલી એક દાખલો ગણાવું તો આખું પ્રકરણ આવડી જાય. પછી સાદુરૂપ આપવાનું છે તો આવડે ને તમને. તો પહેલાં આટલું તૈયાર કરી દો એટલે સરસ રીતે દાખલા કરીએ આપણે. હવે જો આપણે સ્વાધ્યાય શરૂ કરીશું 9.4 પહેલો દાખલો આના n પદોનો સરવાળો કરવો છે. હવે જુઓ આ બે પદ ગુણાકારમાં છે દેખાય તમને બે પદ ગુણાકારમાં તો શું કરવાનું આ દરેકનું પહેલું પદ એક શ્રેણી થાય 1 2 3 4 આ પહેલી શ્રેણી nમું પદ n થાય એ તો ખબર પડે ને 1 2 3 4 આમાં થોડું સૂત્ર મૂકી શોધાય nમું પદ n થાય. બીજી શ્રેણી જુઓ પહેલા મોઢે લખી નાખો n પ્લસ 1 થાય. શા માટે પહેલા પદમાં કેટલા છે 2 બીજામાં 3 જુઓ પદનો નંબર બોલો ને એના કરતાં એક વધુ પહેલું પદ તો 2 બીજું પદ તો 3 2 વત્તા 1 ત્રીજું પદ તો 4 3 વત્તા 1 ચોથું પદ તો 5 4 વત્તા 1 તો nમું પદ તો n વત્તા 1. હવે કોઈ કે સર આ ના ખબર પડી સીધી an a2 d1 જુઓ એ એટલે પહેલું પદ ડી 3 ઓછા 2 1 જુઓ જો તો એ વાંધો નહીં આ મેં સાઈડમાં લખ્યું બાકી અહીંયા વચ્ચે લખી નાખવાનું પહેલાં એટલે પછી એનું પદ આવી જાય ને. પણ આ ડાયરેક્ટ જ લખાય
ખબર પડે છે. હવે જુઓ, તેથી આપેલ શ્રેણીનું nમું પદ n × n+1 થાય. આ શ્રેણીનું nમું પદ. તેથી 1 × 2, હવે સીધું લખી નાખો, સરવાળો આખું લખો n પદોનો સરવાળો. આપણે હાલ જ સૂત્ર સમજાવવામાં કીધું કે કોઈ પણ સમાંતર શ્રેણી છે એનો સરવાળો એટલે શું? તો કે જે છેલ્લું પદ હોય એનો સિગ્મા. આ છેલ્લું પદ સિગ્મા n+1 થઈ ગયું. આ છેલ્લા પદનો સિગ્મા એટલે આપેલ શ્રેણીનો સરવાળો. ક્લિયર? તો આ થઈ ગયો સિગ્મા n² + n. n ગુણાઈ દીધો n² + n. હમણાં જ સાદુરૂપ બતાવ્યું કે અલગ અલગ લખી નાખવાનો, સિગ્મા n², સિગ્મા n. આનું સૂત્ર મૂકી દો. સિગ્મા n² નું સૂત્ર n+1 2n+1/6. સિગ્મા n નું સૂત્ર n+1/2. શું કોમન નીકળે? n+1 કોમન. અને આ છેદ હોય ને 2 અને 6, તો એનો લસા 6, એ કોમન કહેવાય. લસા એટલે 12 લખાય. તો જો n+1 લઈ લીધા, શું બચે? છેદમાંથી 6 બી લઈ લીધા છે. n+1 લઈ લીધા તો 6 લસા લઉં તો આ છેદમાં 2 છે એટલે અંશમાં 1 બચ્યો છે, અને શું ગુણાવાનું? 3. તો જુઓ જોયા, n+1 2n+4/6 n+1 2 સામાન્ય અહીંયાથી n+2/6. આ 2 3 6 ઉડાડી દઉં, n+1 n+2 આ થઈ ગયો. જો છે સૌ સહેલું સૂત્ર અને સાદુરૂપ. આખું સ્વાધ્યાય આવા દાખલાનું છે. ખ્યાલ આવી ગયો તમને? શરૂ કરી દો. જુઓ બીજો દાખલો. એ જ રકમ છે. જુઓ, પહેલું પદ શું છે? 3 પદ છે ગુણાકારમાં. તો આ પહેલી શ્રેણી. તો જોજો, લખી નાખો ને ડાયરેક્ટ n. બીજી શું છે? આવી ગયું 2 3 4. લખી નાખો ને ડાયરેક્ટ n+1. તો આ આવડશે. જુઓ, પહેલા પદમાં 3 છે તો 1 + 2. બીજા પદમાં 4 છે તો 2 + 2. ત્રીજા પદમાં 5 છે તો 3 + 2. જે પદનો નંબર હોય ને એના કરતાં 2 વધુ. સીધું એમ કહો કે આ છે એના કરતાં 1 મોટું એટલે n+1, એના કરતાં 1 મોટું એટલે n+1+1 એટલે n+2. અને નહીંતર આપણે પેલું સૂત્ર છે જે a + n - 1 × d, એનાથી શોધી લેવાનું. તેથી આપેલ શ્રેણીનું nમું પદ n+1 n+2. આ ત્રણેયનો ગુણાકાર થઈ જાય n+1 n+2. આ છેલ્લું nમું પદ. અંતેથી n પદોનો સરવાળો. તો સરવાળો એટલે તમને ખ્યાલ આવી ગયો, છેલ્લા પદનો સિગ્મા. હવે અહીંયા એક બીજી રીત બતાવું છું. જોજો, આમ લખાય r = 1 થી. લખવાની બે પદ્ધતિ જો છે, બધું એકનું એક, છેલ્લે જવાબ એ સરખો જ આવે. આ r = 1 થી n લખું ને એટલે આ એનના બદલે અક્ષર r લખાય. આ તો શું તમને બતાવી દઉં બે રીત, પછી આપણે એક ફાઇનલ કરીએ કે રીતે લખશું. ચાલે છે, બંને ચાલે છે. r r+1 r+2. તો મારે તમને બતાવી જોઈએ ને જેટલી રીતો એટલી. એના બદલે અક્ષર r લખું એટલે અહીંયા લખવાનું r = 1 થી n. સૂત્ર મૂકીશ ત્યારે પાછું n જ મૂકીશ આજ, પણ લખવાનું આ રીતે.
હવે આનું સાદુરૂપ આપું છું, આનું વિસ્તરણ r² 2r r2 થઈ ગયું. r² ગુણ્યા r ઘન, આ 2 ને 1 3r, હવે એટલું ભેગું લખીશું ગુણ્યા r 3r², 2 ને 1 3r ગુણ્યા r 3r² 2r સિગ્મા r ઘન 3 સિગ્મા r² 2 સિગ્મા r. બોલો ખ્યાલ આવી ગયો? બધાનો સિગ્મા અલગ અલગ અચળ હોય. આગળ આર ઘનનું સૂત્ર એટલે એન ઘનનું સૂત્ર, એન ઘનનું સૂત્ર બોલો, અને લખવાનું એને જ છે, આ જે અક્ષર હોય જ મુકાય. એન ઘન તો કે n² n+1² બાય 4. r² એટલે n² નું સૂત્ર, n² એટલે n n+1 2n+1 બાય 6 +2 સિગ્મા n નું સૂત્ર n n+1 બાય 2. બોલો સૂત્ર મૂકી દીધા. સૂત્ર મૂકું ત્યારે n થઈ ગયો. બસ અહીંયા ખાલી આટલા સ્ટેપમાં r દેખાય, પછી સૂત્ર મૂકો એટલે તો n જ આવી જાય પાછો. જુઓ આ 3 2 6 છેદ ઉડે ઉડાડી દઉં, આ 2 2 ક્યાં. ઓકે, જોજો શું સામાન્ય દેખાય અંશમાં. સાદુરૂપ બરાબર જોજો, હું સામાન્ય લઈ લઉં છું n n+1 સામાન્ય. હવે આગલા દાખલામાં મેં આ 4 જે લસાવે ને એ ડાયરેક્ટ લીધો તો કદાચ કોકને ન સમજાય તો આ વખતે ખાલી અંશ સામાન્ય લઉં છું. જોજો લસા પછી લઈશ. એક વખત n n+1 લીધા, એક વખત રહેશે આ છેદમાં 4 રહેશે. આ n n+1 લીધા છેદમાં 2 રહેશે. આ n n+1 લઈ લીધા છેદમાં કશું છે નહીં તો 1. હવે જુઓ જો લસા દેખાય 4. હવે લસા લેવાનું તોય ચાલે. સાદુરૂપ તમને જેમ આવડે એમ તમે આપી શકો, એના કોઈ નિયમ ના હોય. અંદર ગુણાઈ દો n² + n. આ 4 લસા લીધો છેદમાં 2 છે એટલે ઉપર 2 ગુણાવાના, 2 ગુણાવો 4n + 2. આ 1 છે છેદમાં કંઈ નથી એટલે લસાના 4 ગુણાના 4 n n+1 બાય 4 n². 4 ને 1 5, 4 ને 2 6. અવયવ પડે છે 6 ના ભાગ સરવાળો 5 3 દુ 6 તો પાડવાના n n+1 3 દુ 6 એટલે n + 2 n + 3. આ થઈ ગયો જવાબ. જોજો તો લખવાની બીજી પદ્ધતિ આરથી લખાય એ બતાવી દીધું. સાદુરૂપની બીજી પદ્ધતિ કે સીધો લસા લેવો ના હોય તો કંઈ નહીં, પહેલાં અંશમાંથી સામાન્ય નીકળી લ્યો, પછી અંદર આવે કૌંસ, પછી લસા લ્યો. હવે કોઈ એમ કે પહેલો દાખલો છે, ત્રીજો છે, ચોથો છે, પાંચમો છે ને વચ્ચે એમ કે બીજો નથી કોર્સમાં, તો આનો કોઈ મતલબ ખરો ભાઈ આ વાતોનો? આ દાખલામાં શું ફેર પડ્યો? પહેલો ગણ્યો એવો જ છે ને, અને હજી બીજા ગણિત એવો જ છે. એ સરસ તૈયાર કરવાનું. ત્રીજો દાખલો જુઓ. આ શ્રેણીનો સરવાળો કરવો છે n પદોનો. પહેલી શ્રેણી જોજો 3 5 7. હવે આ તમને ડાયરેક્ટ નહીં આવડે તો આપણે શોધી લઈએ. જોજો a n - 1 d. એ તો આવડે ને ડાયરેક્ટ, એ એટલે પ્રથમ પદ, d 5 - 3 એટલે 2. તો આ 3 - 2. તો આ શું થઈ ગયું? હવે કોકને આવડી ગયું કે 3 5 7 છે તો 2 n + 1, તો એ ડાયરેક્ટ લખી શકે નું n મું પદ 2 n + 1. બીજી શ્રેણી તો આ ડાયરેક્ટ આવડશે. જોજો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ તો છેલ્લું પદ શું હોય? n². અને તેથી
આ આપેલ શ્રેણીનું nમું પદ બે n વત્તા 1 ઇન્ટુ n સ્ક્વેર. આ ગુણાકારમાં છે ને આ પહેલું પદ, આ ગુણાકારવાળું બીજું, તો એ જ રીતે મૂકી દીધું. આ પહેલું એના ગુણાકારમાં બીજું, અને તેથી n પદોનો સરવાળો. તો આ છેલ્લું પદ હોય એનો સિગ્મા. હું આ સ્વરૂપ લખવાનું પસંદ કરીશ. એનની બદલે આર. પહેલા દાખલા મેં એન લખ્યો હતો, પણ હું લખીશ એનની બદલે આર, અને અહીંયા લખીશ આર બરાબર 1 થી n. આ વધારે સારી પદ્ધતિ લખવાની, એટલે બીજું કંઈ નહીં. ચાલે બધું. હવે આનું સાદુરૂપ સિગ્મા 2 આર ઘન, આર સ્ક્વેર ગુણાવી દીધા. આનું સાદુરૂપ 2 સિગ્મા આર ઘન પ્લસ સિગ્મા આર સ્ક્વેર થઈ ગયું. હવે આનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપી દેવાનું, જે આવે જવાબ 2. n ઘનનું સૂત્ર n સ્ક્વેર n પ્લસ 1નો સ્ક્વેર બાય 4. n સ્ક્વેરનું સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1 બાય 6. શું સામાન્ય નીકળે? n પ્લસ 1. હું પહેલાં અંશમાંથી સામાન્ય લઈશ, લસા બીજા સ્ટેપમાં લઈશ. તો આ બચે શું? n પ્લસ 1 બાય 2. આ શું બચે? 2n પ્લસ 1 બાય 6 રહેશે. હવે હું 6 લસા લઈશ. n પ્લસ 1 બાય 6. 6 લસા લીધો એટલે આ છેદમાં 2 છે, તો ઉપર 3 ગુણાવો એટલે 3n થયા. 3n અંદર ગુણાવી દો, 3n વર્ગ વત્તા 3n. આ તો એમનો 2n વત્તા 1. તો આ n પ્લસ 1 બાય 6. આ 3n વર્ગ, 3 ને 2 5n વત્તા 1. 3 એકા 3, 3 ના 2 ભાગ, સરવાળો ના પડાવ્યો એટલે આ જવાબ આવી ગયો. બોલો, છે સાવ સહેલા ને એક જ સરખા દાખલા આવડી જાય. મેં લખવાની રીત આ ફાઇનલ કરી દીધી. સાદુરૂપ ક્યાંય હું બીજી વાર બતાવતો નથી. મેં આગળ પહેલાં સૂત્ર પદ્ધતિ બધું સરસ સમજાવી દીધું, દાખલામાં સમજાવું છું, એટલે હવે સાદુરૂપ બીજી વખત નથી સમજાવતો. કારણ કે આ પછી હવે તમે જાતે ગણો ને તમે સાદુરૂપ આપો તો જ તમને આવડવાનું છે. હું ગણું ને તમને આવડી જાય એવું થવાનું નથી. એટલે આ દાખલા પ્રેક્ટિસ ના કહેવાય. છે સહેલા પણ સાદુરૂપના છે, એટલે પ્રેક્ટિસ કરવી પડે. હવે જો આગળ ચોથો દાખલો. કેટલી મસ્ત રકમ દેખાય. દાખલો 1 માર્કનો જો, એસક્યુએમ પૂછવાનો રકમ છે. ધ્યાનથી જોજો. આ જે છે ને એને 1 ઓછા 1/2 લખાય. જોજો, આ 1 છેદમાં 1 ખાલી લખો. આ છેદના 2 છૂટા પાડી દીધા, બસ એટલું જ છે. જોઈ લો, 2 ઓછા 1 1 છેદમાં 2. એ જ રીતે આ જે છે ને એને આ લખી શકાય. જોઈ લો. સાદુરૂપ આપો 3 ઓછા 2 એટલે અંશમાં 1 છેદમાં 2 ગુણ્યા 3. એ જ આ છે. એક જ મિનિટ હો, છેલ્લું પદ નથી. ઓકે, આ રીતે છે. છેલ્લું પદ લખવું શું લખાય? 1 2 3 તો n હોય માઇનસ. હવે તો ખબર પડે ને. બીજું 2 3 4, 2 થી શરૂ થયું તો શું હોય? n પ્લસ 1 હોય. એટલે આ છેલ્લું એના આધારે લખી નાખવાનું. 1 2 3 તો n, 2 3 4 તો એનું એનું ઉપર શું હોય? n પ્લસ 1. આગળ આવી ગયું છે આ જ લેક્ચરમાં, એટલે હવે બીજી વાર નહીં કહેતો. તો હવે આ શ્રેણીને ધ્યાનથી જુઓ તો જો આ પદ ઉડી ગયું, આ પદ ઉડી ગયું, એટલે આ પહેલું બચે તો છેલ્લું બચે. આ ફિક્સ. આવી રીતે શ્રેણી હોય ને,
આ પહેલામાં 2 પદ, પછી બીજામાં 2 પદ, ત્રીજામાં 2 પદ, n પદ સુધી. એમાં ખાલી આટલું જ જોવાનું. આ બીજું પદ કહેવાય. ઉડી ગયો ને યાર. જો બીજું ઉડી જાય ને તો પહેલું અને છેલ્લું બચે. ફિક્સ હોય. આગળ 12માં બી 2-4 જગ્યાએ ઉપયોગ આવશે. અને જો આ પહેલું અહીંયા ઉડી ગયો હોત ને કે અહીંયા તો આ બીજું અને છેલ્લેથી બીજું બચે. ફરી વાર એક કહું છું, અગત્યની માહિતી. આ દાખલો તો 1 માર્કનો એક્સક્યુઝ. પણ જો આ પ્રકારની શ્રેણી હોય, હવે આને બોલું એના કરતાં જોઈ લ્યો આ પ્રકારની. એમાં જો આ બીજું ના પહેલું પદ, આ બીજું પદ ઉડી ગયું તો ફિક્સ છે કે પહેલું અને છેલ્લું બચે. હવે કોઈ કે સર આ પહેલું ઉડી ગયું હોત તો? જો પહેલું ઉડ્યું હોત ને તો આ બીજું અને છેલ્લેથી બીજું બચે. આ ફિક્સ લખી નાખવાનું છે. યાદ રાખજો, કાયમ કામ આવશે. જ્યાં જરૂર પડશે ને હું યાદ કરાવીશ, પણ ત્યાર પાછું એવું કહીશ કે મેં તમને કીધું હતું 11મા ધોરણમાં મેં તમને કીધેલું છે. હવે આને શાંતિથી જુઓ તો આ પહેલું અને આ છેલ્લું બચ્યું. આનો લસા લઈ લ્યો. n+1 - 1 n+1 શું બચ્યું? આ થઈ ગયો જવાબ. છે એક્ઝેક્ટ 1 માર્કનો એસક્યુ, પણ સરસ દાખલો. 1 માર્કમાં પૂછવા માટે સરસ રકમ કહેવાય. કારણ આ રકમ જોઈને પહેલું તો આ ખબર પડવી જોઈએ. આ સૌથી અગત્યનો મુદ્દો કે 1 - 1 દૂતીયાંશ, આ 1 દૂતીયાંશ ઓછા 1 તૃતીયાંશ, આ 1 તૃતીયાંશ ઓછા 1 ચતુર્થાંશ છે. અને પછી આ ખબર પડવી જોઈએ તો કે ભાઈ છેલ્લું શું બચે? તો કે 1, 2, 3 હોય એટલે n. આ 2, 3, 4 હોય એટલે છેલ્લે શું હોય? n+1. તો એ છૂટા પાડવું એટલે 1/n - 1/n+1. બીજી આ ખબર હોવી જોઈએ કે આ બીજું પદ ઉડી ગયું, આ ઉડી ગયું. એનો અર્થ આ બીજું ઉડી ગયું. આ તો મેં ખાલી બતાવ્યું, બાકી આ ઉડી ગયું બીજું. એટલે ફિક્સ પહેલું અને છેલ્લું. ત્યાં એક બીજી માહિતી આપી દીધી કે જો પહેલું ઉડી ગયું તો આ બીજું અને છેલ્લેથી બીજું બચે. પછી તો આવડે. બોલો ક્લિયર બધા? તો આજે આપણે આટલું રાખીશું. સૂત્ર સરસ રીતે તૈયાર કરી દો, સમજી લ્યો અને આ દાખલા ગણી દો. નવા લેક્ચરમાં આ જ રીતના દાખલા થોડાક આગળ પ્રેક્ટિસ કરીશું અને થોડુંક ક્યાંક નવું આવશે ત્યાં નવી માહિતી આપીશું. તો મળીએ નવા લેક્ચરમાં.